આમ આદમી પાર્ટી દ્વારા 2027ની તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે। થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા, જેમાં હાર અને જીત મુદ્દે આજે સમીક્ષા બેઠક છે તે અમદાવાદ ખાતે યોજાઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની સાથે જ સ્થાનિક ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ છે તે બેઠકમાં હાજર રહ્યા છે। ત્યારે શું મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી સમયમાં વર્ષમાં 2027ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવવાની છે, ત્યારે આ પહેલા જ આમ આદમી પાર્ટીએ હવે કમર કસવાની શરૂઆત કરી છે, મનોમંથન શરૂ કરી દીધા છે। કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા, પરંતુ જે આમ આદમી પાર્ટીએ વધુ ફોકસ કર્યો, મહેનત કરી, ત્યાં તેમને સફળતા ના મળી। પણ અન્ય જગ્યાએ જ્યાં મહેનત નથી કરી, ત્યાંના ઉમેદવારોએ મહેનત કરી, ત્યાં તેમને સફળતા હાથ લાગી। વાત કરીએ સુરતની, તો સુરતમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની એડી ચોટીનો જોર લગાવી દીધો, છતાં તેમને વિપક્ષમાં પણ બેસવાનો મોકો ના મળ્યો। ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં ખુલીને છોટાઉદેપુર જિલ્લામાં પ્રચાર કર્યો તેમના ઉમેદવારોને લઈને, ને આમ આદમી પાર્ટીએ ધાર્યા કરતા સારા પરિણામો મેળવ્યા। એક જિલ્લા પંચાયત અને કેટલીક તાલુકા પંચાયતો છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં બનાવી। ત્યારે આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, તેમાં હવે આમ આદમી પાર્ટીની આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે, તેમાં હાર અને જીતને લઈને સમીક્ષા બેઠક છે તે આજે અમદાવાદ ખાતે યોજાઈ છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો ને સાથે જ આમાં પદાધિકારીઓ જે અલગ અલગ ઝોનના છે, પ્રભારી છે, તેમની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી। આ બેઠકમાં મહત્વની સમીક્ષા કરવામાં આવી રહી છે કે ક્યાં એવી તો ખામીઓ રહી ગઈ, ક્યાં લૂફહોલ્સ રહી ગયા કે જેના કારણે આમ આદમી પાર્ટીને ઓછા માર્જિનથી હારવું પડ્યું, ક્યાં વધારે માર્જિનથી હારવા પાછળનું શું કારણો છે, જ્યાં મહેનત જે વિસ્તારમાં કરી ત્યાં કેમ જીત પ્રાપ્ત ન થઈ, તેવા વિવિધ મુદ્દાઓને લઈને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે, સમીક્ષા કરવામાં આવી રહી છે। ને આગામી 2027નો રોડ મેપ જે આમ આદમી પાર્ટીઓ દાવો કરે છે કે અમે ગુજરાતમાં સરકાર બનાવીશું, પરંતુ સંગઠન વગર આ વસ્તુ શક્ય નથી। કોઈ પણ પાર્ટીને જીતવું હોય તો સંગઠન એના માટે મહત્વની ભૂમિકા ભજવતું હોય છે, ને ભારતીય જનતા પાર્ટી એ પાસે જે સંગઠન છે તેને જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 2027 માટે પણ અત્યારે અડીખમ છે। કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી પાસે પણ સંગઠન છે, બૂથ લેવલના કાર્યકરો છે, પરંતુ કોંગ્રેસ નેતાઓની જે જૂથબંધી છે ક્યાંક ને ક્યાંક એના કારણે કોંગ્રેસ છે તે વધુ મજબૂત ગુજરાતમાં નથી દેખાઈ રહી। આમ આદમી પાર્ટી પાસે નેતાઓ છે, પરંતુ સંગઠનનો પૂરેપૂરો અભાવ જોવા મળે છે ગ્રાઉન્ડ સ્તર ઉપર। તેના લીધે આમ આદમી પાર્ટી ભલે દાવો કરતી હોય સરકાર બનાવવાના, પણ લોઢાના ચણા ચાવવા સમાન આ પરિસ્થિતિ છે ગુજરાતમાં બનશે તેવું રાજકીય પંડિતો પણ માને છે। હવે જોવાનું રહ્યું કે 2027માં કઈ રીતના સમીકરણો બને છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે પરફોર્મ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ શું 2027માં આ બે પાર્ટીનું ગઠબંધન થાય છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। ને જો ગઠબંધન થાય છે તો ભારતીય જનતા પાર્ટીને એક મોટું નુકસાન ગુજરાતમાં થાય તો પણ નવાય નહીં। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો, એનાલિસિસ વાળા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।